ચાલો એક મોટી કંપનીની કલ્પના કરીએ, જેનો એક હેડક્વાર્ટર હોય અને આખા દેશમાં એની બ્રાન્ચ ઓફિસો હોય. હવે વિચારો, આ બધી ઓફિસો એકબીજા સાથે કેવી રીતે કામ કરે, અને જો કોઈ મુદ્દે હેડક્વાર્ટર અને બ્રાન્ચ વચ્ચે મતભેદ થાય તો છેલ્લો નિર્ણય કોનો ગણાય? બસ આ જ સવાલો ભારતના શાસનના મૂળમાં છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંબંધોને નક્કી કરે છે. ચાલો આ જટિલ પણ ખૂબ જ રસપ્રદ સિસ્ટમને જરા સરળ રીતે સમજીએ. તો આ સમજવા માટે આપણો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે પહેલાં એ જોઈશું કે આ સંતુલન કેટલું નાજુક છે અને એનો બંધારણીય આધાર શું છે. પછી સત્તાના 3 મુખ્ય પ્રકારોને સમજીશું. કાયદો કોણ અને કેવી રીતે બનાવે છે એની નિયમાવલીમાં ઊંડા ઉતરીશું. અને પૈસા અને એના અમલીકરણની ગોઠવણ કેવી રીતે થાય છે એ તપાસીશું. અને છેલ્લે જ્યારે આ સિસ્ટમ પર દબાણ આવે ત્યારે શું થાય છે એ પણ જોઈશું. આ બધા મુદ્દાઓ મળીને જ એ ઓપરેટિંગ સિસ્ટમ બને છે જેના પર આપણો દેશ ચાલે છે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. 1. નાજુક સંતુલન. જો આ આખા સંબંધની શરૂઆત એક લેખિત દસ્તાવેજથી થાય છે, આપણી બંધારણીય બ્લુપ્રિન્ટ. કોઈપણ મોટી સિસ્ટમ હોય એના નિયમો સ્પષ્ટ લખેલા હોવા જ જોઈએ. અને ભારતમાં આ નિયમોનો પાયો છે આપણું બંધારણ. બંધારણનો ભાગ 11 અને ખાસ કરીને અનુચ્છેદ 245થી 263 એ આખી નિયમ પુસ્તકનો સૌથી મહત્વનો અધ્યાય છે. આ જ નક્કી કરે છે કે કોની પાસે કઈ સત્તા રહેશે. આ નિયમો લખેલા હોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી જ કેન્દ્ર કે રાજ્યો પોતાની મરજી મુજબ વર્તી શકતા નથી. આ જ એ મજબૂત પાયો છે જેના પર ભારતનું આખું સંઘીય માળખું ટકેલું છે. હવે જુઓ, બંધારણ માત્ર એટલું જ નથી કહેતું કે કોની પાસે સત્તા છે, પણ કોઈ ગૂંચવણ ન થાય એ માટે એ સત્તાને સ્પષ્ટપણે 3 અલગ અલગ ભાગમાં વહેંચે છે. આનાથી ખાતરી થાય છે કે આખી સિસ્ટમ બરાબર ચાલે. આ આખા સંબંધો મુખ્યત્વે 3 આધાર સ્તંભો પર ટકેલા છે. આ 3 સ્તંભ છે. પહેલો, વિધાયકીય, એટલે કે કાયદો કોણ બનાવશે. બીજો, કાર્યકારી, એટલે કે એ કાયદાઓનો અમલ કોણ કરશે. અને ત્રીજો, નાણાકીય, એટલે કે પૈસા ક્યાંથી આવશે અને કેવી રીતે વહેંચાશે. ચાલો હવે આ ત્રણેયને એક પછી એક જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો હવે સૌથી પહેલા અને સૌથી મહત્વના સ્તંભ પર ધ્યાન આપીએ, કાયદો ઘડવાના સંબંધો. આ બધું એ નક્કી કરવા માટે છે કે કયા વિષય પર કાયદો બનાવવાનો અધિકાર કોને છે. અને સાચું કહું તો કોઈપણ સંઘીય વ્યવસ્થા માટે આ સૌથી મોટો પડકાર હોય છે. આ એક એવો સવાલ છે જે દરેક સંઘીય દેશના મૂળમાં હોય છે. ચાલો જોઈએ કે આપણું બંધારણ આનો શું જવાબ આપે છે. આનો જવાબ બંધારણની 7મી અનુસૂચિમાં આપેલી 3 યાદીઓમાં છે. પહેલી છે સંઘ યાદી, જેમાં સંરક્ષણ અને વિદેશી બાબતો જેવા રાષ્ટ્રીય મહત્વના વિષયો છે, જેના પર માત્ર સંસદ જ કાયદો બનાવી શકે. બીજી છે રાજ્ય યાદી, જેમાં પોલીસ અને ખેતી જેવા સ્થાનિક વિષયો છે, જેના પર રાજ્યો કાયદા બનાવે છે. અને ત્રીજી સમવર્તી યાદી, જેમાં શિક્ષણ અને જંગલો જેવા વિષયો છે, જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે. પણ અહીં એક સવાલ તરત જ મનમાં આવે, બરાબર, કે જો સમવર્તી યાદીના કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી દે તો કોનો કાયદો ચાલશે? તો બંધારણ આ વિશે એકદમ સ્પષ્ટ છે. જો આવી કોઈ ટક્કર થાય તો સામાન્ય રીતે કેન્દ્રનો કાયદો રાજ્યના કાયદા પર ભારે પડે છે. અને માની લો કે કોઈ એવો નવો વિષય આવે જેનો ઉલ્લેખ આ ત્રણેય યાદીમાંથી ક્યાંય ન હોય તો, જેમ કે સાયબર સિક્યોરિટી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આવા વિષયો માટે બંધારણમાં શેષ સત્તાઓની જોગવાઈ છે. આનો સીધો અર્થ એ છે કે આવા કોઈપણ નવા વિષય પર કાયદો બનાવવાની સત્તા આપોઆપ કેન્દ્ર એટલે કે સંસદ પાસે જ જતી રહે છે. ચાલો, કાયદાઓ તો બની ગયા, પણ એ કાયદાઓને જમીન પર ઉતારવા માટે શું જોઈએ? પૈસા અને માણસો. તો હવે આપણે એ જ સમજીશું કે આ નાણાં અને વહીવટની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. કેન્દ્ર રાજ્ય સંબંધોમાં નાણાકીય બાબતો કદાચ સૌથી જટિલ અને સંવેદનશીલ હોય છે. બંધારણના અનુચ્છેદ 268થી 293 સુધી એ નક્કી કરવામાં આવ્યું છે કે કયો ટેક્સ કોણ ઉઘરાવશે અને જે પણ આવક થાય એની વહેંચણી કેવી રીતે થશે. સામાન્ય રીતે આ વ્યવસ્થામાં કેન્દ્ર પાસે વધુ નાણાકીય શક્તિ હોય છે, અને આ જ વાત ઘણીવાર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તણાવનું કારણ પણ બને છે. તો આ નાણાકીય વહેંચણીમાં સંતુલન કેવી રીતે જળવાય, એના માટે નાણાં પંચની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે જે કેન્દ્રને ભલામણ કરે છે કે દેશની કુલ ટેક્સની આવકમાંથી રાજ્યોને તેમનો યોગ્ય હિસ્સો કેવી રીતે મળવો જોઈએ. એક રીતે તે રાજ્યોના નાણાકીય હિતોના રક્ષક તરીકે કામ કરે છે. કાયદા અને પૈસા તો ઠીક,
પણ અમલીકરણ માટે કુશળ અધિકારીઓ પણ જોઈએ. અહીં અખિલ ભારતીય સેવાઓ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ જેમ કે આઈએએસ અને આઈપીએસની ભૂમિકા આવે છે. આ અધિકારીઓની ભરતી કેન્દ્ર સરકાર કરે છે, પણ તેઓ મોટાભાગે રાજ્યોમાં કામ કરે છે. આ એક એવી વ્યવસ્થા છે જે તેમને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એક મહત્વના વહીવટી પુલ તરીકે સ્થાપિત કરે છે, જે દેશની એકતા અને નીતિઓના સુસંગત અમલીકરણ માટે ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણે આ માળખાના અંતિમ અને કદાચ સૌથી નિર્ણાયક ભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે એ વ્યવસ્થાઓને જોઈશું જે મતભેદ, સંઘર્ષ અને કટોકટીના સમયમાં કામમાં આવે છે. આ એક ખૂબ જ ગંભીર સવાલ છે. જ્યારે બે સરકારો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થાય ત્યારે આખી સિસ્ટમ કેવી રીતે ટકી રહે છે, ચાલો એ જોઈએ. આપણા બંધારણે સર્વોચ્ચ અદાલતને એક ન્યાયિક રેફરીની ભૂમિકા સોંપી છે. જ્યારે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઈ મોટો વિવાદ થાય ત્યારે તેના નિરાકરણ માટે સર્વોચ્ચ અદાલત જ અંતિમ સત્તા છે. પણ વિવાદ થાય એ પહેલાં જ એને અટકાવવા માટે પણ કોઈ વ્યવસ્થા છે? હા, બિલકુલ. આંતરરાજ્ય પરિષદો એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેસીને વાતચીત કરી શકે છે અને સહયોગથી મુદ્દાઓ ઉકેલી શકે છે, જેથી વાત બગડે જ નહીં. અને છેલ્લે, બંધારણ કેન્દ્ર સરકારને અમુક અસાધારણ પરિસ્થિતિઓ માટે અત્યંત શક્તિશાળી અને વિવાદાસ્પદ સત્તાઓ પણ આપે છે. અનુચ્છેદ 356 હેઠળ કેન્દ્ર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે અને અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે. આ એવા સાધનો છે જેનો ઉપયોગ ખૂબ જ ગંભીર સંજોગોમાં જ થવો જોઈએ, કારણ કે તે રાજ્યની સ્વાયત્તા પર સીધો હસ્તક્ષેપ કરે છે. તો આ હતું ભારતનું સંઘીય માળખું. પણ અંતે એક વિચારવા જેવો સવાલ એ છે કે શું આ એક કાયમ માટે નક્કી થયેલી વ્યવસ્થા છે કે પછી રાજકારણ, સમાજ અને સમયના બદલાવ સાથે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું આ નાજુક સંતુલન સતત બદલાતું રહે છે? આ પ્રશ્ન સાથે જ આપણે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.